સાંતલપુર પંથકમાં આવેલ લુણેશ્વર શિવાલયમાં શિવભક્તોની આસ્થાનું કેન્દ્ર બનેલું પાંડવ વખતનું શિવલિંગ. શ્રાવણ માસના દર સોમવારે દૂર દૂરથી શિવભક્તો પૌરાણિક અને ઐતિહાસિક શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવે છે. વ્યવસ્થાપકો દ્વારા દર્શનાર્થે આવતા શિવભક્તો માટે દાતાઓના સહયોગથી ભોજન પ્રસાદની ઉત્તમ વ્યવસ્થા કરાય છે. પવિત્ર શ્રાવણ માસ એટલે શિવ મહિમાને ઉજાગર કરતો પવિત્ર માસ. દેવાધિદેવ મહાદેવની કૃપા આશીર્વાદ મેળવવા શિવ પૂજા થકી શિવભક્તો ધન્યતા અનુભવે છે. એટલું જ મહત્વ શ્રાવણ માસના સોમવારનું છે. પવિત્ર શ્રાવણ માસના સોમવારે સાંતલપુર પંથકના અતિ પ્રાચીન અને પૌરાણિક લુણેશ્વર શિવાલયમાં મહાદેવના પવિત્ર શિવાલયના સાનિધ્યમાં લોકમેળો ભરાય છે. જ્યારે પાટણ જિલ્લાના સાંતલપુર પંથકમાં ચમત્કારી અને પાંડવ કૌરવ વખતનું શિવલિંગ પાટણના સાંતલપુર પંથકમાં જજામની સીમમાં બોરુ ડાભી સહિતના ગ્રામ્ય વિસ્તારના વગડામાં આવેલું છે. આ જગ્યા લુણેશ્વર મહાદેવ મંદિર છે, જ્યાં પાંડવો વખતનું શિવાલય આવેલું છે. એટલું જ નહીં, પરંતુ અહીંયા શ્રાવણ માસ સિવાય પણ મોટી સંખ્યામાં દર સોમવારે ભાવિ ભક્તોનું ઘોડાપુર જોવા મળે છે. દર્શનાર્થે પધારતા શિવ ભક્તો માટે વ્યવસ્થાપકો દ્વારા દાતાઓના સહયોગથી ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવે છે. આ મંદિરમાં આવેલ શિવાલયની વિશેષતા અને પાંડવો કૌરવ વખતનું શિવલિંગ અને અહીંયા વહેતી ગંગા વિશે લોકોએ શું કહ્યું જોઈએ આ અહેવાલમાં. રામાનુજ કરજણ, સંદેશ ન્યૂઝ, પાટણ. એની વિરાટનગરી અત્યારનું ગીરડી છે, ત્યાં વિરાટનગરી હતી. ત્યાં પાંડવો અને કૌરવોનું વિરાટનગરી ત્યાં શાસન કરતા. કુંતા માતાનો એવો નિયમ હતો કે શંકરની પૂજા કર્યા પછી કોઈ પાણી છે કે અન્ન છે મોઢામાં નાખતા હતા. આ પાંડવો વખતનું આ શિવલિંગ છે લુણેશ્વર મહાદેવ સ્થાપિત છે. સ્વયંભૂ છે, કોઈની પ્રતિષ્ઠા કરેલી નથી. સ્વયંભૂ શિવલિંગ છે. આવા 5 હતા, 12 હતા. આવા ઇન્દરવા, ગોપીશ્વર બધે બંધ થઈ ગયું છે. આ વહેતી ગંગા ચાલુ છે. એનું એક ખાસ છે કે જે કુંડ બનાવેલ છે ને એની અંદર એવા પગથિયા બનાવેલા છે પથ્થરના કે એક માણસ અંદર જઈ અને પાગુઠી વાળીને બેસે એટલી જગ્યા છે. ઠેઠ સુધી પથ્થરના પગથિયા છે. વહેતી ગંગા છે. ગંગાજીનો એક નિયમ છે કે હાજે સૂર્યનારાયણ હાથમે અને એની ધજાનો છાંયડો થાય એટલે જાય અને પાણી સમાઈ જાય. એટલે સતત વહેતી ગંગા ચાલુ છે. દુષ્કાળ પડે તો પાણી બંધ થતું નથી. ગમે એટલો વરસાદ વરે તો એ પથ્થર ઉપર પાણી ચડતું નથી. અમારા વડવાઓ 1305માં આશરે 750 વર્ષ પહેલાં અહીંયા આવ્યા ત્યારનું આ સ્વયંભૂ શિવલિંગ છે. અને આનો જીર્ણોદ્વાર ચાવડા પથુજી દુદોષણ, મારા મોટા બાપુ હતા ગગજી, પછી ડાભીના, ડોંગળાના, બોરુના 4-5 ગામના વડીલોએ ભેગા થઈ અને આ મંદિર બનાવેલું છે. એના પહેલાં તો એમનું શિવલિંગ હતું. પહેલું તો એવું હતું કે શિવલિંગમાંથી ગંગાજી પ્રગટ થતા, પણ એના પછી સમય અનુસાર થોડે ઓછો થયું. અને અત્યારે જુઓ તો શિવલિંગ 2-2.5 ફૂટ નીચું છે અને ગંગાજી 2 ફૂટ ઊંચા. એટલે આ સાક્ષાત પરચો. અને અહીં દર સોમવારે શ્રાવણ માસમાં તો ખૂબ ભક્તો આવે છે, પણ દર સોમવારે અહીં માણસો આવે છે. અહીં ચા પાણી અને જમવાની વ્યવસ્થા છે. દર સોમવારે દાતાઓ તરફથી રાજગરાનો શીરો, ફરાળ, બટાકા, કેળા, ફળફળાદી બધું આપવામાં આવે છે. કોઈ પણ ધર્મના નાત જાત સિવાય 18 આલમને આ દર્શન કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. અને સર્વે જ્ઞાતિ સર્વે આનો લાભ લે. જાડેજા કરશનજી બાલુભાઈ જજા. બહુ સરસ લાગે છે. અને બીજા જિલ્લાના લોકોને પણ હું વિનંતી કરું છું કે આ પણ શંકર ભગવાનના બધાએ દર્શન કરવા આવે અને શંકર ભગવાનના દર્શનનો ખૂબ લાભ લે. અને અહીં સારામાં સારા લોકોની ખૂબ શ્રદ્ધાથી દર્શન કરે છે. અને એ કાંઈ શંકરનો સાક્ષાત પરચો છે કે અત્યારે પણ હાલ કુંડમાંથી હાલ પણ પાણી વહેતું ચાલે છે. એ ખૂબ જૂના ઘણા વર્ષોથી ચાલે છે. એનો લાભ લેવા પણ દરેક જનતાને વિનંતી. ગમે એને ખટોટીઓ થાય, ગમે એને તાપ બીજો થાય અને સવારના વહેલા પ્રભાતના પોરમાં ચકલા ઉઠ્યા પહેલું આ પાણી પ્રદક્ષિણા કરીને લેવામાં આવે તો આગળ ખટોટીઓની ઉધરાશ બહુ થતી. એટલે આ પાણી પીવાથી ખટોટીઓની ઉધરાશનું રિઝલ્ટ લુણેશ્વર દાદે ખૂબ સારું અને સુંદર મજાનું આલેલું છે. આ લુણેશ્વર દાદાની જગ્યામાં પ્રેમથી બટાકા અને શીરાનો 4 સોમવાર દાતાઓ વગર માંગ્યા, વગર કીધા, પોતાના પ્રેમથી, હૃદયથી, લોકોને વિશ્વાસથી એવો પ્રેમથી પ્રસાદ પાય છે કે જેને આનંદ અને મંગળ કાર્ય કરવાની ઉત્સાહ જાગે છે. એવા હજારો ભક્તો આ પ્રસાદ લે છે. હજારો ભક્તો પોતાના પ્રેમ અને હૃદયમાં ભક્તિમાં શ્રાવણ માસમાં ત્રબોળ છે. આ સંસ્કૃતિ હચવાય, પોતાનો નિયમ હચવાય, પોતાની ભક્તિ હચવાય અને શ્રદ્ધા અને વિશ્વાસનું કેન્દ્ર આવું ને આવું ટકી રહે, કોઈ ગંદકી ન થાય, પોતે પોતાની સંસ્કૃતિને જાળવે એટલો મારો પ્રેમથી કહેવાનું છે. શું નામ છે તમારું? ચાવડા નાગદીભાઈ પરબતજી દુદોષણ.
ડાભી ગામ દર્શન કરવા ડાભી ગામથી આવું છું. આમ 15 વર્ષથી આવું છું. પવિત્ર ભૂમિ છે અને જૂનું પાંડવકાલીન મંદિર છે. અને અહીં લુણેશ્વર દાદાને જે વેતી ગંગા હોય એકાંત કટરો હાડકો જો ગંગા તટ જાય તો માનવીય કુળમાં કોઈ ભૂતના હરજે ભગીરથી કોઈનો કદાચ આત્મા ભટકતો હોય ને અહીંયા એક હાડકાની કડકસી નાખો ને એને મોક્ષ મળી જતો એવી પવિત્ર જે ગંગા છે. અને માં ભગવતી શક્તિમાં પણ અહીં બેઠી છે. એવું પ્રાચીન અને કાળથી આ પવિત્ર ભૂમિ છે. એ જગ્યાની અંદર જેણે જેણે દર્શનનો લાવો અને જ્યાં સેવાનો પણ ધર્મ કામ ચાલતું હોય તો ખૂબ જૂનું ઇતિહાસી મંદિર છે. પાંડવકાલીન મંદિર કહેવાય છે આ મંદિર. શું નામ છે તમારું? ભરતભાઈ રાવલ.